હેલો મિત્રો, જય હિન્દ જય ભારત। તો રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવે આપણે ગુજરાત પોલીસ ભરતીની અત્યારે હાલમાં જે ફોર્મ ભરાઈ રહ્યા છે, તો બધા ભાઈઓ અત્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 5 કિલોમીટર રનિંગ અને 1600 મીટર રનિંગની તૈયારી કરી છે। તો હવે હું તમને આ જે ટ્રેચિંગ બતાવું છું, એ ટ્રેચિંગ તમારે લોંગ રનિંગ કે માનો કે 10 કિલોમીટર રનિંગ કર્યું હોય, અથવા તમે 5 કિલોમીટર ટાઈમિંગ ટ્રાયલ કર્યું હોય, અથવા તમે સ્પીડ વર્કઆઉટ કરતા હોય, ત્યારે તમારે આવી રીતે ટ્રેચિંગ કરવાનું છે પ્રોપરલી। આ વિડીયોને પૂરેપૂરો એન્ડ તક જોજો। જ્યારે તમે લોંગ રનિંગ કર્યું છે ત્યારે તમારા મસલને બધા ટાઈટ થઈ ગયા છે, મસલને પગને બધું ભરાઈ ગયું છે। તો આવી રીતે ટ્રેચિંગ કરવાથી તમારું મસલને પગના મસલને બધા તમારા રિકવરી આવી જાય છે। તો જે રીતે હું તમને ટ્રેચિંગ આ વિડીયોમાં બતાવું છું, આ રીતે તમારે એક ભાઈને સામે સામે આવી રીતે ટ્રેચિંગ કરાવી નાખવાનું છે। અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે હું આવા નવા વિડીયો મેકતો રહીશ આ ચેનલમાં। અને રનિંગના પણ વિડીયો બનાવવાનું છું, અને અલગ અલગ એક્સરસાઇઝના પણ વિડીયો આ ચેનલમાં મૂકવાનું છું। તો આવી રીતે પ્રોપરલી તમારે ટ્રેચિંગ કરવાનું છે। ધીમે ધીમે તમારે પહેલાં પોઝિશન હરખી રાખીને પગની, પછી ધીમે 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 તમારે ટ્રેચિંગ કરવાનું છે। હવે તમારે અલગ અલગ તમારા જે મસલ હોય એ મસલને થોડા થોડા ખેંચવાના છે, થોડા થોડા પગને એવી રીતે વાઇબ્રેટ કરવાના છે, થોડાક આવી રીતે તમારા પગને સીધા કરીને પ્રોપરલી તમારે ટ્રેસ કરવાનું છે। એટલે તમારે થોડાક કમરમાં પણ થોડુંક જે દોડ્યા હોય એટલે તમારી કમર રહી ગઈ હોય તો કમર પણ રિલેક્સ થઈ જાય છે। અને આવી રીતે તમારે મસલમાંથી ધીમે ધીમે હાથથી તમારે ધીમે ધીમે પગમાંથી તમારે આવી રીતે મારવાનું છે, એટલે તમારા મસલને થોડીક રાહત મળશે। બંને પગમાં તમારે આવી રીતે એક સરખું કરવાનું છે। પછી આવી રીતે તમારે ઓલું કરીને પછી તમારા મસલને ધીમે ધીમે છોડવાના છે। પછી તમારે તમારા જે આ પાછળનો ભાગ જે વાહો હોય કરોડરજ્જુ, એ કરોડરજ્જુ પણ તમારા રહી ગયા છે, કેમ કે તમે દોડતા હોય ત્યારે તમારી એંગલ થોડીક આગા પાછી થઈ હોય એટલે તમારા કરોડરજ્જુ પણ રહી ગયા છે। અને આવી રીતે પાછળના જે મસલ હોય એ મસલ પણ ભરાઈ ગયા હોય, એટલે આવી રીતે તમારે વજન રાખીને છોડી નાખવાનું છે, એટલે તમારા મસલને પણ રાહત મળી જશે। બીજું કે તમારે રનિંગ કરતી વખતે તમારા હાથની પોઝિશન, પગની પોઝિશન અને બોડીની પોઝિશન આ સરખી રાખીને દોડવાનું છે, એટલે તમારી એનર્જી ઓછી બગડશે, એટલે તમારું રનિંગ પણ સારું થશે। પછી તમારે આવી રીતે સૂઈ જવાનું છે, અને નાકથી લાંબો શ્વાસ લેવાનો છે, અને શ્વાસને રોકી રાખવાનો છે, અને કરોડરજ્જુના સેન્ટરમાં તમારે આવી રીતે ધીમે ધીમે એક સરખો વજન દેવાનું છે, એટલે તમારા કરોડરજ્જુના જે તમારા બેન્ડ વળી ગયા હોય એ થોડાક સીધા થઈ જશે, અને પાછળના ભાગમાં જે સ્પેન થતો હોય એ સ્પેન પણ દૂર થઈ જશે। પછી તમારે આવી રીતે બંને હાથ રાખીને પાછળની સાઈડ ધીમે ધીમે ખેંચવાનું છે, એટલે તમારા કરોડરજ્જુ ધીમે ધીમે ટ્રેસ થશે, એટલે તમારા પાછળના ભાગમાં જે વાહામાં તમારે જે સ્પેન થતો હોય એ સ્પેન પણ દૂર થઈ જશે। તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગતો હોય તો પ્લીઝ બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી ગુજરાતમાં ઘણા ભાઈઓ બહેનો પણ ગુજરાત પોલીસની તૈયારી કરે છે, તો એને પણ બેનિફિટ મળે। આવી રીતે પછી પગને થોડો 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 ટ્રેસ કરવાનો છે, એટલે તમારા જે કમરના ભાગમાં જે સ્પેન થતો હોય એ સ્પેન પણ દૂર થઈ જશે। કોઈ પણ જે કરો એ તમારે બંને પગમાં એક સાથે કરવાનું છે, એટલે બંને પગનું બેલેન્સિંગ રહે। આવી રીતે વ્યવસ્થિત ટ્રેસ કરવાનું છે, કોઈ જાતની ઉતાવળ ન કરતા આરામથી વ્યવસ્થિત ધીમે 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 એક હરખું ટ્રેસ કરવાનું છે। પછી તમારે આવી રીતે ઊંધું સૂઈ જવાનું, સીધું સૂઈ જવાનું છે। પછી તમારે એક એક પગને આવી રીતે ટ્રેસ કરવાનું છે, એટલે આમાં તમારા સ્નાયુ પણ ધીમે ધીમે ખુલશે, એટલે તમારા સ્ટેપમાં પણ વધારો આવશે। આવી રીતે તમારે બંને પગને ધીમે 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 ટ્રેસ કરવાના છે। બે પગ ટ્રેસ થઈ જાય પછી તમને હું જે આગળ જે વિડીયોમાં જે હું તમને બતાવું છું ટ્રેસ, એવી રીતે વ્યવસ્થિત કરજો, કેમ કે તમે ઉતાવળ ના કરતા, નકર સ્નાયુ વધારે ખેંચાઈ જશે। ખાલી ધીમે ધીમે ટ્રેસ કરવાની છે। પછી આવી રીતે પગને વાઇબ્રેટ કરવાના છે, એટલે તમારું લોહીનું સર્ક્યુલેશન ધીમે ધીમે નીચે જશે। પછી લોહીનું સર્ક્યુલેશન આગળ પાછળ થઈ જશે, એટલે તમારા સ્નાયુમાં લોહી હરતું ફરતું થઈ જાય, એટલે તમારા સ્નાયુ પણ ફ્રી થઈ જશે। પછી આવી રીતે પગને હોલ્ડ કરીને થોડીક વાર તમારે ઉપર રાખવાના છે, એટલે તમારું જે લોહી હોય એ જે તમે રનિંગ કર્યા હોય ત્યારે તમારા પગના મસલમાં અને કાંડામાં પગ જે જામી ગયું હોય એના લીધે ઘણાને સિંગ પેન થતો હોય, અને જે પગમાં પણ સ્પેન થતો હોય, તો આવી રીતે ઉપર હોલ્ડ રાખશો એટલે લોહી તમારું નીચે વહી જશે,
એટલે તમારું લોહી હરતું ફરતું થઈ જાય, એટલે તમારું લોહીનું સર્ક્યુલેશન ચાલુ થઈ જાય, એટલે તમારા મસલ ફ્રી થઈ જાય. પછી ધીમે ધીમે આવી રીતે પગના મસલને તમારે છોડવાના છે, એટલે તમારા પગના જે મસલ ટાઈટ થઈ ગયા હોય એ ફ્રી થઈ જાય છે. જ્યારે પણ તમે લોંગ રનિંગ કરો ત્યારે ફરજિયાત આવી રીતે તમે સ્ટ્રેચિંગ કરી નાખજો, મસલને ફ્રી કરી નાખજો, એટલે તમારું બીજા દિવસનું વર્કઆઉટ બગડે નહીં. ઘણા બધા ભાઈઓ અને બહેનો લોંગ રનિંગ કરે અથવા સ્પીડ વર્કઆઉટ કરે, ક્યારેક ટાઈમિંગ ટ્રાયલ કર્યો હોય ત્યારે ફરજિયાત આવી રીતે ટ્રેસ કરું, કેમ કે નકર તમારા મસલ ફ્રી નહીં થાય અને બીજા દિવસનું વર્કઆઉટ બગડશે અને તમારે ભરતી પણ નજીક છે. એટલે તમારે ફરજિયાત તમારે લોંગ રનિંગ કર્યું હોય અથવા સ્પીડ વર્કઆઉટ કર્યું હોય કે ટાઈમિંગ ટ્રાયલ કર્યું હોય ત્યારે ફરજિયાત આવી રીતે તમારે મસલને અને ટ્રેસ કરી નાખવું, જેથી કરીને તમારે બીજા દિવસનું વર્કઆઉટ પણ સારું થાય. તો આવી રીતે પ્રોપરલી તમારે ટ્રેસ કરવું. તો વિડીયો ગમે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.